हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. કયા લેક્ચરની અંદર આપણે ગેલ્વેનોમીટર વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો, જેની અંદર ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોન્સ્ટન્ટ રહે, થીટા ચેન્જ થાય તો પણ એના વિદ્યુત પ્રવાહ અને કોણાવર્તનની અંદર એના ઉપર લાગતા ટોર્કની અંદર ફેરફાર ન થાય એવી વિશિષ્ટ રચના તરીકે જે છે ગેલ્વેનોમીટર કેવી રીતે વર્ક કરે એમના વિશે આપણે માહિતી મેળવી ગયા. અને એના ઉપરથી આપણે ગેલ્વેનોમીટરની અંદર ઉત્પન્ન થતું કોણાવર્તન એ પ્રવાહ સાથે કેવી રીતે સંબંધ દર્શાવે છે એમના માટેનું સૂત્ર જે છે એ આપણે વ્યાખ્યાયિત કર્યું હતું કે ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB અપોન K ઇન્ટુ આઈ. બરાબર, આ સૂત્ર જે છે એ આપણે સાબિત કર્યું હતું. એમાં ફાઈ જે છે એ ઉત્પન્ન થતું કોણાવર્તન દર્શાવે છે. બરાબર, એ એન જે છે એની અંદર ગૂંચળાઓ જે છે એ ગૂંચળાની અંદર રહેલા આટાની સંખ્યા બતાવે છે. પછી એ જે છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ બતાવે છે. બી જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ બતાવે છે. અને આઈ એટલે એ ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ બતાવે છે. હવે આ ગેલ્વેનોમીટરનો આપણે સીધો વિદ્યુત પ્રવાહ માપવા માટે અથવા તો વોલ્ટેજ માપવા માટે ઉપયોગ કરીએ તો એની એક બે મર્યાદાઓ હતી. શું મર્યાદાઓ હતી જોઈએ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી, પાછું રિપીટ કરું છું કે મર્યાદા એક તો એની એવી હતી કે આ જે ગેલ્વેનોમીટર જે છે એ ખૂબ જ સંવેદનશીલ છે. એટલે કે માઇક્રો એમ્પિયરનો કરંટ જો આ ગૂંચળામાંથી પસાર થતો હોય તો પણ એ પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય, પૂર્ણ આવર્તન થઈ જાય. હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ માપવાની જે મેક્સિમમ ક્ષમતા હોય એને ટૂંકમાં ગેલ્વેનોમીટર પ્રવાહ એટલે IG કહેવાય, અથવા એને આપણે પ્રવાહ ક્ષમતા કહીએ. પ્રવાહ ક્ષમતા. માની લો કે કોઈ કાંટો આ જે ગેલ્વેનોમીટર છે મેક્સિમમ અહીંયાથી 20 એમ્પિયર સુધીનો કરંટ માપી શકે તો એને આપણે કહીશું પ્રવાહ ક્ષમતા કેટલી? 20 એમ્પિયર. રેડી? તો મેક્સિમમ કેટલો ટૂંકમાં એ પ્રવાહ માપી શકે એને આપણે કીધું પ્રવાહ ક્ષમતા. રેડી? ચાલો, એક તો એની આ છે ખૂબ સંવેદનશીલ છે, માઇક્રો એમ્પિયરનો કરંટ આપી તો પણ એ પૂરેપૂરું આવર્તન થઈ જાય છે. બીજા નંબરમાં કે ભાઈ એ ગેલ્વેનોમીટર બનાવતી વખતે આપણે જે ગૂંચળું ઉપયોગ કર્યું છે એ ગૂંચળાની અંદર આટાઓની સંખ્યા બહુ વધારે રાખવી પડે. અને આટા જે છે જેમ વધારશો એમ એનો અવરોધ જે છે ને એ બહુ વધશે. અવરોધ શું થશે ભાઈ? વધશે. અને જેમ અવરોધ વધશે એમ એની અંદર પરિપથનો કુલ અવરોધમાં ફેરફાર થશે. અને જો કુલ અવરોધની અંદર ફેરફાર થાય તો ઓહમનો નિયમ V = IR અનુસાર R ની અંદર ફેરફાર થાય તો I જે છે એ પણ ચેન્જ થાય. મતલબ કે તમને સચોટ પ્રવાહ કેટલો છે એ તમને મળશે નહીં. બરાબર? તો આવી કંઈક ગેલ્વેનોમીટર જે છે એમની મર્યાદા છે. તો હવે તમારે આ ગેલ્વેનોમીટરનો તમારે એ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો? આપણે ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરવો છે. ક્લિયર? તો કેવી રીતે મારે કરવું સમજી લો કે ભાઈ આપણે રચના દોરીએ. ધારો કે અહીંયા કોઈ એક અવરોધ છે, R અવરોધ. રેડી? ચાલો, પછી અહીંયા ધારી લો કે આપણી પાસે કોઈ એક બેટરી છે, અહીંયા આ કળ છે પોઝિટિવ નેગેટિવ, આ પ્રકારની આખી રચના છે. હવે મારે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ જાણવો છે તો મારે શું કરવું પડશે? હંમેશા એ મીટર મારે શ્રેણીમાં જોડવું પડે. તો આ જે છે એ મેં જોડ્યું એ મીટર. બરાબર? હવે એ મીટર છે શું? તો કે ગેલ્વેનોમીટરની અંદર કેટલો ફેરફાર આપણે કરવો પડશે. આ આપણે શરૂઆતમાં માની લો કે ગેલ્વેનોમીટર હું G જોડું છું એટલે એક વસ્તુ અહીંયા નોટ કરે કે એ મીટર જે છે એ પ્રવાહ
માપવા માટે શેમાં જોડવું પડશે ભાઈ? પરિપથની શ્રેણીમાં જોડવું પડે. ચાલો કમ્પ્લીટ. જો હવે આનું અંદરનું જે ગૂંચળું છે એટલે આ ગેલ્વેનોમીટર જે છે એનો આંતરિક અવરોધ કંઈક હશે. આંતરિક અવરોધને હું અહીંયા બતાવું કે ગૂંચળું જે છે એમનો અવરોધ માની લો કે RG જેટલો છે. RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો તમે જોશો કે પરિપથ જે છે એનો કુલ અવરોધ કેટલો થયો? હવે શ્રેણીમાં છે તો પરિપથનો અહીંયા તમે કુલ અવરોધ કાઉન્ટ કરો તો શ્રેણીમાં સીધો સરવાળો થાય એટલે R પ્લસ RG, જેમાં RG નું મૂલ્ય બહુ વધુ છે. મતલબ કે આ કુલ અવરોધ R જે છે એની કિંમત બહુ વધી ગઈ. બેટરીના વોલ્ટેજ V હોય તો તમે પ્રવાહ જે છે ને એ V ના છેદમાં R મૂકો તો હવે અહીંયા R નથી મૂકવાનું, તમારે R પ્લસ RG મૂકવાનો છે. મતલબ કે પ્રવાહના મૂલ્યની અંદર બહુ મોટો ફેરફાર જોવા મળશે. હવે આપણે આ ગેલ્વેનોમીટર જોડ્યું છે તો એની અસર પરિપથના પ્રવાહ ઉપર ન થવી જોઈએ. પરિપથમાં પ્રવાહમાં ફેરફાર થશે તો અહીંયા આ જે અવરોધ તમે જે કાર્યક્ષમતાથી કામ કરશે એ પૂરેપૂરી ક્ષમતાથી કામ નહીં કરી શકે. તો આની અંદર એવી કંઈક રચના આપણે કરવી પડે કે જેથી કરીને આ જે અવરોધ જે છે એનું મૂલ્ય બહુ નાનું થઈ જાય. ચાલો હવે આ મૂલ્ય નાનું ક્યારે થાય? તો આમાં તો R તો રાખવાનું છે આપણે. જો અહીંયા RG જે છે એ RG ની કિંમત એપ્રોક્સિમેટલી તમે 0 લઈ લ્યો. સમજો RG ની કિંમત તમે એપ્રોક્સિમેટલી 0 લઈ લ્યો તો આ કિંમત 0 એટલે I બરાબર V ના છેદમાં R, તો તમને R જે છે એ પરફેક્ટ મળશે. તો હવે ક્વેશ્ચન છે કે ભાઈ RG ની કિંમત એક્ઝેક્ટ 0 નહીં પણ એપ્રોક્સિમેટલી 0 કેવી રીતે કરવી? આની 0 કેવી રીતે કરશું? તો આપણે અવરોધ ઘટાડવો છે. RG ની કિંમત પહેલા મોટી છે, અવરોધને તમારે ઘટાડવો છે. તો આપણે ચેપ્ટર 3 ની અંદર સમાંતર જોડાણની અંદર એક એનો પોઈન્ટ શીખી ગયા કે પરિપથનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથની અંદર નાનામાં નાનો અવરોધ હોય એના કરતાં એનું સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હોય. તો આપણે એવું કંઈક કરીએ, સમાંતરમાં આવું થાય છે. આપણે એવી કંઈક રચના કરીએ કે ભાઈ આની સાથે એક નાનો એવો અવરોધ, બહુ શક્ય એટલો નાનો અવરોધ છે ને એ આની યાર સમાંતરમાં જોડી દે. હવે થશે શું? તો કે આ બે સમાંતર થયું, એમાં આ કિંમત બહુ નાની છે તો આના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના નાનામાં નાના અવરોધ કરતાં નાનું, મતલબ કે આ તો નાનું હતું એના કરતાં અવરોધનું મૂલ્ય નાનું થઈ ગયું. મતલબ કે હવે આ જે અવરોધ થયો આ સમતુલ્ય કિંમત એ તમારે અહીંયા મૂકવાની થઈ જે એપ્રોક્સિમેટલી કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે હવે પ્રવાહની અંદર કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો થશે તો બહુ માઇનર ચેન્જ થશે. તો આ આપણે જે વધારાનો અવરોધ જોડીએ છીએ આ વધારાના અવરોધને કહેવાય શન્ટ કહેવાય. શું કહેવાય છે ભાઈ? શન્ટ એટલે સ્મોલ RS, આવું હું કહું. ચાલો કમ્પ્લીટ આટલી વસ્તુ. તો આ પ્રકારની રચના ગોઠવવી પડે કે તમારે ગેલ્વેનોમીટર જે છે એનો એ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટર તો તમારે શ્રેણીમાં જોડવું પડશે, પણ એની સાથે સમાંતરમાં એક શન્ટ જોડવો પડશે. મતલબ આ તમારે જ્યારે ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરવાનો હતો એટલે એ ગેલ્વેનોમીટરની અંદર જ એ જે ગૂંચળું જે છે એને સમાંતર એક શન્ટ ગોઠવી દે. ચાલો હવે આ શન્ટનું મૂલ્ય તમારે કેવી રીતે શોધવું? તો એના માટે કઈ રીતે મેળવશું? તો યાદ કરો કિર્ચોફના નિયમો. જુઓ કિર્ચોફના નિયમ મુજબ શું થશે? ધારી લો કે આ બેટરી જે છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો. હવે અહીંયાથી પ્રવાહના બે ફાટા પડશે. આ જે પ્રવાહ જે છે એ કેટલો હશે? તો કે એ IG જેટલો હશે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલી હોય પ્રવાહ ક્ષમતા એટલો પ્રવાહમાંથી પસાર થશે અને બાકીનો પ્રવાહ ક્યાં વહી જશે? તો કે આ શન્ટમાંથી. એ કેટલો હશે? તો કે I માંથી IG ને બાદ કરો, I માઇનસ IG. હવે જો આટલા ભાગમાં તમે કિર્ચોફનો નિયમ લગાડો, આટલા ભાગની અંદર કિર્ચોફ, આ આકૃતિ પાછી હું ફરીથી બનાવી દઉં. જુઓ આવી કંઈક આકૃતિ થઈ છે તમારી. આ G, આ ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ જે છે એને RG ના બદલે આપણે ખાલી G કીધી. ચાલો આ G અને અહીંયા જે છે આપણે પેરેલલમાં જોડ્યો શન્ટ એને આપણે કીધું RS. રેડી? પ્રવાહ કયા કયા છે?
તો કે આમાંથી પ્રવાહ પસાર થાય છે I માઇનસ IG જેટલો, આમાંથી પ્રવાહ પસાર થાય છે IG જેટલો, અને ટોટલ પ્રવાહ આવે છે I જેટલો. હવે જો અહીંયા કિર્ચોફના નિયમ મુજબ અહીંયાથી નીકળી અને ફરીને પાછું અહીંયા આવવાનું, બરાબર. પ્રવાહની દિશામાં જતા હોય, પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બે હોય તો માઇનસ, અને વિરુદ્ધ દિશા હોય તો પ્લસ. આ આપણે ચેપ્ટર નંબર 3 કિર્ચોફનો બીજા નિયમની અંદર ભણશો તો તમે ભણી ગયા હશો. ક્લિયર? ચાલો, તો અહીંયા શરૂઆત કરું. આપણી મુસાફરીની દિશા જે છે હું આ સિલેક્ટ કરું છું, આ પ્રકારની દિશા નક્કી કરું છું. પ્રવાહ અહીંયા આમ જાય છે અને અહીંયા આમ જાય છે, તો અહીંયાથી મારે આમ જવું છે, તો મુસાફરીની દિશા તો કે આ તરફ, પ્રવાહ આ તરફ, તો એનો વોલ્ટેજ કેટલો થાય? અવરોધ ગુણ્યા પ્રવાહ. એટલે હું લખું છું I માઇનસ IG ઇન્ટુ RS. બે દિશા એક છે એટલે આગળ માઇનસ. કમ્પ્લીટ. ચાલો, એથી ઉપર આવો તો પાછો અવરોધ આવ્યો, પ્રવાહ સામો આવે છે એટલે પ્લસ કેટલો થશે? તો કે IGG. પાછા હતા ને આવી ગયા એટલે બરાબર 0. અને આ બાજુ આવવા દો તો શું થશે? IGG બરાબર I માઇનસ IG ઇન્ટુ RS. આપણે RS શું? તો RS બરાબર IGG છેદમાં I માઇનસ IG. ચાલો, તો તમારે આટલું જે છે એ શંટનું મૂલ્ય રાખવું પડે. આમ તમે આદર્શ રીતે જોવા જાઓ તો આ શંટનું મૂલ્ય જે છે એ શક્ય તેટલું કેવું રાખવું પડે? નાનું રાખવું પડે. આદર્શ રીતે કહીએ તો RS ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં તમે મેક્સિમમ 0 પોઈન્ટ સમથિંગ રાખશો મિનિમમ, તો તમને આનું મૂલ્ય જે છે એ વધારે જોવા મળશે. કમ્પ્લીટ. ચાલો, એ મીટર જે છે એટલે એ મીટર ઉપરથી આપણને એની પ્રવાહ ક્ષમતા મળશે. મતલબ કે એ મીટરની મદદ તમે કેટલો પ્રવાહ મેઝર કરી શકશો. તો એ પ્રવાહ ક્ષમતા ગોતવી હોય તો આ મૂળ તો તમે જોવા જાવ તો આ 600 કિલોમીટર, ખાલી આપણે એક જ આ શન્ટ જે છે યાદ કર્યો. તો એના માટેનું સૂત્ર શું હતું? એના માટે સૂત્ર હતું phi ઇઝ ઇક્વલ ટુ NAB ના છેદમાં K ઇન્ટુ I. ને છેદમાં જવા દો એટલે phi અપોન I ઇઝ ઇક્વલ ટુ NAB અપોન K. આ જે છે આ સૂત્ર મને મળ્યું ભાઈ એ મીટર જે છે એમની પ્રવાહ ક્ષમતા, પ્રવાહ સંવેદિતા, મતલબ કે મેક્સિમમ કેટલો પ્રવાહ જે છે એ મેઝર કરી શકશે એમના વિશેની વાત થઈ. હવે જો અહીંયા તમારે એ મીટરની પ્રવાહ ક્ષમતાની અંદર વધારો કરવો હોય તો શું કરવું પડે? ઓકે, એની અંદર તમે આટા જે છે આ n ની સંખ્યા જેટલી વધુ, n જેટલો વધુ એમ એની પ્રવાહ સંવેદિતા કેવી થશે ભાઈ? તો કે વધુ થશે. n જેટલો વધુ એટલી એની પ્રવાહ સંવેદિતા કેવી? તો કે વધુ. ક્લિયર? તો આ રીતે જે છે એ આપણને એ મીટરની પ્રવાહ સંવેદિતા મળશે. હવે આપણે ચર્ચા કરીએ, આ એ મીટરનું કામ પૂરું થઈ ગયું. હવે તમારે વોલ્ટ મીટર તરીકે જો આનો ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટર જે છે એનો વોલ્ટ મીટર તરીકે આપણે ઉપયોગ કરીએ. જો એકદમ સરળ છે. શું કહે છે એ મીટરનો વોલ્ટ મીટર તરીકે ઉપયોગમાં? તો કે એ મીટરનો તમારે વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો નંબર 1 તમારે પરિપથ જે છે એને સમાંતરમાં તમારે વોલ્ટ મીટર જોડવું પડે. આમાં તમે કેમ એ મીટર છે એ શ્રેણીમાં જોડ્યું, એવી રીતે તમારે જે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો જોઈએ તો એ બે છેડા વચ્ચે તમારે સમાંતરમાં જોડવું પડે. અને બીજા નંબરમાં કે આ જે વોલ્ટ મીટર તમે જોડો એમાંથી પ્રવાહ જે છે ને એ શક્ય એટલો ઓછો પસાર થતો હોવો જોઈએ. આ જે છે એની મેઇન ખાસિયત. ક્લિયર? તો જો અહીંયા આકૃતિ બતાવું છું, આ જ ફિગરને હું પાછી ડ્રો કરું છું. જો થોડીક અલગ રીતે R જે છે માની લો કે આ અવરોધ R થયો, બરાબર, અને અહીંયા જે છે આપણી બેટરી છે, આ કળ. હવે મારે આ અવરોધના આ ધારો કે બેટરીના વોલ્ટેજ V, આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, પોઝિટિવ નેગેટિવ. આના અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે મારે મેઝર કરવો છે. તો આ બેની વચ્ચે મારે આ ગેલ્વેનોમીટર કે વોલ્ટમીટર મારે જે છે એ જોઈન્ટ કરવું પડશે. માનો કે એને V કહી દો. રેડી? તો હવે આમાં જુઓ તમને કઈ રીતે મળશે. તો આમાં તમે જુઓ કે આ ગેલ્વેનોમીટર જે છે ને આનો અવરોધ થોડોક મોટો છે,
હવે આના કરતાં મોટો હશે કે આના કરતાં નાનો હશે એ ખબર નથી આપણને. કદાચ એવું બની શકે કે આ મોટો હોય આ નાનો હોય, તો આ મોટો હોય આ નાનો. મૂળ સમાંતરમાં જોડાઈ ગયું. હવે આનો કુલ અવરોધ, આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય, આ તમને બ્લેક લાઈનથી બતાવ્યું છે, એનો પ્રવાહ કેવો હોવો જોઈએ? ઓછો. તો હવે આમાંથી પ્રવાહ ઓછો ક્યારે પસાર થાય? તો કે જ્યારે આનું અવરોધ જે છે એનું અવરોધનું મૂલ્ય બહુ મોટું હોય તો આમાંથી પ્રવાહ ઓછો પસાર થાય. મતલબ કે મોટા ભાગનો પ્રવાહ તમને આમાંથી મળી જાય એટલે તમને બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે એ તમને માપી દેશે. કમ્પ્લીટ. મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થવો જોઈએ. તો આમાંથી પસાર ક્યારે થાય? તો કે આનું મૂલ્ય બહુ મોટું હોય. આનું મૂલ્ય મોટું ક્યારે મળે? તો યાદ કરો શ્રેણી જોડાણ, કે પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું. તો આપણે અહીંયા એક કામ કરીએ કે આની સાથે એક શ્રેણીમાં બહુ મોટો અવરોધ જોડી દઈએ. શન્ટ, આપણે જેમાં શન્ટ હતું એમાં જોડી દઈએ સમાંતરમાં, સોરી શ્રેણીની અંદર. તો તમારે એ ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો તમારે શું કરવું પડશે ભાઈ? તો કે વોલ્ટમીટરને શ્રેણીમાં શક્ય તેટલો મોટો અવરોધ જે છે એ શ્રેણીમાં જોડવો પડશે. ચાલો કમ્પ્લીટ. તો આના કારણે પરિપથના કુલ અવરોધનું મૂલ્ય કેટલું થઈ જશે? તો કે ગેલ્વેનોમીટરનો અવરોધ તો G હતો, પ્લસ એમાં તમે આ R જે છે એ બહુ મોટો મળ્યો. મતલબ કે હવે તમારો સમતુલ્ય R મળ્યો, આની કિંમત કેવી થઈ ગઈ? બહુ મોટી થઈ ગઈ. મતલબ કે હવે મોટા ભાગનો પ્રવાહ જે છે આની અંદર તમને આમાંથી પસાર નહીં થાય, અહીંયાથી મળશે, જેથી કરીને તમને અહીંયા કાંટો જે છે એ વ્યવસ્થિત જોવા મળશે. ટૂંકમાં સચોટ પ્રવાહ વોલ્ટેજ તમને મળશે. ચાલો કમ્પ્લીટ. એકદમ સરળ હતું. હવે તમને જેવી રીતે એ મીટર ઉપરથી તમે અહીંયા આ એ મીટરની પ્રવાહ સંવેદિતા મેળવી, તો વોલ્ટમીટરની મદદથી તમે વોલ્ટેજ સંવેદિતા મેળવી શકો. તો એ કઈ રીતે મળશે? જો મારી પાસે આ સૂત્ર છે કે ભાઈ phi is equal to NAB/K into I. અહીંયા હું વોલ્ટેજ લઈ આવું. વોલ્ટેજ લાવવા માટે મારે એને R વડે ગુણવું પડશે બે બાજુ. તો આના બરાબર શું થઈ ગયું વોલ્ટેજ? તો R phi is equal to NAB/K. આના બરાબર થઈ ગયું V. V જવા દો નીચે એટલે phi/V. R જવા દો નીચે એટલે NAB/K અને અહીંયા 1/R. આ મને મળ્યું વોલ્ટમીટરની વોલ્ટેજ સંવેદિતા. રેડી? તો તમારે વોલ્ટેજ સંવેદિતા વધારવી હોય તો આમાં તમે પ્રવાહ સંવેદિતા વધારવા માટે શું કર્યું હતું? આટાઓની સંખ્યા વધારી હતી. પણ અહીંયા આટાઓની સંખ્યા તમે વધારશો તો વોલ્ટેજ સંવેદિતા વધશે નહીં. શા માટે નહીં વધે? જો જેમ જેમ તમારા આટા વધે તો છેદમાં અવરોધ છે, તેમ તેની અવરોધની કિંમત પણ શું થાય? તો કે વધે. જો તમે આટા ડબલ કરી નાખો તો અવરોધ ડબલ થઈ જાય, બે ઉડી જાય. મતલબ કે આ વોલ્ટેજ સંવેદિતા કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ થઈ ગઈ. તો તમારે આટાઓની મદદથી નહીં, પણ એની ચુંબકીય ક્ષેત્ર, એનું જે ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ, અથવા તો એ જે પેલી આપણે વડ આની અંદર સ્પ્રિંગ રાખી હતી પેલી સ્પાઇરલ આકારની, એનો તમારે વડ અચળાંક જે છે એની કિંમતમાં ફેરફાર કરી અને તમે વોલ્ટેજ સંવેદિતા જે છે એ તમે વધારી ઘટાડી શકો. કમ્પ્લીટ. તો આ વાત થઈ વોલ્ટમીટર તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ. આપણે આ સૂત્ર યાદ રાખશું. ચાલો, આ કન્સેપ્ટ એટલો કમ્પ્લીટ હોય કે કઈ રીતે આ સૂત્ર આપણે તારવું, આ શન્ટનું સૂત્ર અને પ્રવાહ સંવેદિતા સૂત્ર, તો આપણે દાખલાઓ જે છે એકદમ સરળતાથી જે છે એ સોલ્વ કરી શકીએ. ક્લિયર? ચાલો, અહીંયા આ ચેપ્ટરની થિયરીના લેક્ચર જે છે એ લગભગ ઓલમોસ્ટ પૂરા થાય છે. કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જે છે એ આપણે લેશું અને હવે પછીના લેક્ચરોની અંદર આ ચેપ્ટરના દાખલાઓ જે છે એની શરૂઆત કરશું. ક્લિયર? ચાલો, ત્યાં સુધી દરેક વિડીયો જોતા રહો. ઓલ ધ બેસ્ટ.